વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે. એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપ જોડાયેલા નહીં હોય. અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું. અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી, આ વેકેશન છે અને આગળ જતાં ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે જઈશું. પણ આવું કંઈ ઇતિહાસ આપણને કોઈએ ભણાવ્યો નથી. એની પાછળ જવાબદાર આપણે શાસકોને આપણે ગણીએ, પણ એ સામે આપણે ત્યારે આંદોલન ન કર્યું. આંદોલન હમણાં આપણે કરી શક્યા, ત્યારે આ આંદોલન કરવાની જરૂર હતી, ન કર્યું. ખેડેની જમીનનો કાયદો આવ્યો, પાર્લામેન્ટની અંદર રાજાઓ હતા, એમનેથી જમીનો ભાયાવતોની જવાની છે, કોઈએ વિરોધ ન કર્યો. સાલિયાણા બંધ થયા, ભાયાવતન થયું, રાજાના બંધ થયા છે, કોઈએ ભાયાવતો વિરોધ ન કર્યો. જમીનો પણ ઓછી થઈ, સાલિયાણા પણ ગયા. હું તો ક્ષમતા માનવાવાળો માણસ છું, લોકતંત્રમાં વિશ્વાસ કરું છું. એટલે જે સમયે ભગવાનને ઠીક લાગ્યું એ કર્યું. પણ આ અન્યાય સમયે આપણે ક્યારેય હેઝિટેટ નથી થયા. સ્વીકારો છે આપણે, શાસકોના નિર્ણયને સ્વીકારો છે. આ બધું બરાબર છે, ગમે એટલું નુકસાન કરી લ્યો, વાંધો નથી, પણ ઇતિહાસને સાચી રીતે ભણાવવા માટેના પ્રયાસ ન થાય એવું કેમ ચાલે?